સૌપ્રથમ વાત કરીએ પંચમહાલના હાલોલમાં આબ ફાટ્યું। માત્ર 4 કલાકમાં હાલોલમાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો। અનરાધાર વરસાદથી હાલોલના અનેક વિસ્તારો જળમગ્ન થયા। પાવાગઢ રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં જળબંબાકાર। વડોદરા રોડ, કરજણી રોડ, ગોધરા રોડ ઉપર પણ પાણી ભરાયા। એસટી બસ સ્ટેન્ડ, શાક માર્કેટ પાસે પણ જળબંબાકારની સ્થિતિ। હાલોલ વડોદરા રોડ પર ફાયર સ્ટેશન પાસે પણ પાણી ભરાઈ ગયા। તો જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો છે હાલોલમાં, અહીં અનેક વિસ્તારો આ રીતે જળમગ્ન દેખાઈ રહ્યા છે। માત્ર 4 કલાકમાં જ હાલોલમાં 8.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। પાવાગઢ રોડ પર આવેલી અનેક સોસાયટીઓ જળબંબાકાર થઈ છે। આ ઉપરાંત વડોદરા રોડ, કરજણી રોડ, ગોધરા રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા। અલગ અલગ વિસ્તારો જે હાલોલના છે, એસટી બસ સ્ટેન્ડ, શાક માર્કેટ પાસે પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। હાલોલ વડોદરા રોડ પર ફાયર સ્ટેશન આવેલું છે, અહીં પણ પાણી ભરાઈ ગયા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। અનરાધાર વરસાદ હાલોલમાં વરસ્યો। 4 કલાકની અંદર જે રીતે અહીં વરસાદ ખાબક્યો છે, ભારે વરસાદ ખાબકવાને કારણે જળબંબાકારની આ સ્થિતિ હાલોલના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે।